તમે બધાએ ધ્યાન રાખ્યું છે કે કોઈ પણ વસ્તુનો કચરો કરવો હોય ને કે એને ખરાબ કેવી હોય ને તો આગળ ડેડ લગાડી દેવાનું. તમને એક ઉદાહરણ આપું કે તમે બધા ભાઈબંધો અને સગા સંબંધીઓ જોડે બેઠા હો અને તમે એક ટૂચકો એટલે કે જોક કહો અને જો એ જોકમાં લોકોને મજા ના આવે ને તો એ શું કહે ખબર? ડેડ જોક. માણસ છે ને બાપ થયા પછી જો બિચારાનું પેટ બેટ વધી ગયું હોય ને તો એને શું કહે ખબર? ડેડ બોર્ડ. એટલે ભાઈ તો બાપા કેવા દેખાવા જોઈએ? રિતિક રોશન જેવા? ખરેખર ખરું ચાલ્યું છે ભાઈ. આ તો કંઈ પણ વસ્તુનો કચરો કરો એટલે આગળ ડેડ લગાડી દો. અને માઓને તો ખાલી તમે એમની ઉંમરે પૂછો ને તો તમારો ઘાણ કાઢી નાખે, ઊંધા કરી નીચે હળગાવી દે કે સાલા મારી ઉંમર પૂછી ખબર નથી. એટલે આ ભાઈ ખાલી તારી ઉંમર જ પૂછી છે, કંઈ એમ નથી કીધું કે ઉપર જઈને કૂદી પડ. ખાલી ઉંમર પૂછો તો એમની પાછળથી ભૂશ દઈને ભડાકા નીકળી જાય એવી તો એમની બળી જાય છે. એટલે એવું કેવું બાપાઓને ગમે તે કોઈ ચાલે પણ માને ખાલી એક સેમ્પલ અને સાદી વસ્તુ તમે પૂછો કે બેન તમારી ઉંમર શું થઈ તો એમને વાંકા પડી જાય કે હા હા એવું ના પૂછાય. હાય ભા મારી ઉંમર પૂછે છે? બૈરાઓને એમની ઉંમર ના પૂછાય તો શું પૂછાય? તો પૂછવાનું શું અમારે તમારું? બોલો. ખરેખર યાર આપણે કર્યું શું છે બાપાઓએ તો આવી મારવા બેઠા જ બધા. તમે બધા આ વસ્તુ પર વિચાર કરો અને મને કહો ખરેખર કે ભાઈ આનું કારણ શું છે. તમને જે મગજમાં આવતું હોય ને મને વિચાર કરીને કહો. બાપાઓને તો આ જમાનામાં બસ મારવા જ બેઠા છે બધા. કંઈ પણ હોય એટલે ડેડ ધીસ ડેડ ધેટ ડેડ ડુ ડીડ ડીશ. સાલા નાના હતા ને ત્યારે બધા ભાઈબંધો ભેગા થઈને ગમે તેવા જોક કરીએ ને તો બધા જ હશે. ત્યારે તો કોઈ પ્રોબ્લેમ હતો નહીં. આ બાપા થયા પછી ખબર નહીં બધાના કેમ આવા આમ વાંકા પડવા માંડ્યા. હા તો બધાના આવી ડેડ જોક. હટ તારી માના દીકરા. આવજો.